કે જ્યારે ચાર ગ્રહ ગુરુ, શનિ, મંગળ અને સૂર્ય, આ ચારેય ગ્રહો જ્યારે અષ્ટમ ભાવમાં સ્થિત હોય જ્યોતિષ વિદ્યા અનુસાર, તો એ સામેવાળાનું નિશ્ચિત અનિષ્ટ કરે. જો બૃહસ્પતિ જે છે એને આપણે ગુરુ કહીએ છીએ, જગત ગુરુ, તો આ સંસારના ગુરુ ભગવાન છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. શનિ મંદર સાનુકૂળ, શનિને મંદર સાનુકૂળ કહેવામાં આવે છે. શનિ અનુકૂળ હોવો જોઈએ. તો પૃથ્વીને અનુકૂળ તો ભગવાન જ છે, કારણ કે પૃથ્વીનું દુઃખ ભગવાને સાંભળ્યું છે. અને મંગળ સતમંગલ, તો સાધુનું મંગળ કરવા વાળા પણ ભગવાન છે. પરિત્રાણાય સાધુ નામ. અને વિશેષ શોભાયમાન છે સૂર્ય. તો સૂર્ય, ગરુડ, શેષથી ભગવાન પણ સુશોભિત છે. તો જ્યોતિષ વિદ્યા અનુસાર જ્યારે આ ચારેય ગ્રહો અષ્ટમ ભાવમાં સ્થિત થાય ત્યારે નિશ્ચિત રૂપમાં સામેવાળાનું અનિષ્ટ થાય. એટલા માટે દેવતાઓએ આકાશવાણી કરી કે હે કંસ, આ દેવકીનો 8મો ગર્ભ જે છે એનાથી તારો મૃત્યુ થવાનો છે. કંસ દેવકીને મારવાનો પ્રયાસ કરે, પણ વસુદેવજીએ આખી બાજી સંભાળી લીધી. વસુદેવજીને થયું કે જો દેવકી જ નહીં રહે તો ભગવાનના આવવાનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. એમણે કંસને સમજાવ્યો, બહુ સમજાવવાની ટ્રાય કરી, પણ કંસ માન્યો નહીં. ત્યારે વસુદેવજી પોતાના સત્ય વચનનો પ્રયોગ કરતા કહે છે કે જેટલા પણ પુત્ર થશે ને હું તને આપી દઈશ, ભાઈ તારે જે કરવું એ કરજે. કંસને વચન આપ્યું એમણે. પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે સાધુઓ માટે આ જગતમાં શું દુઃસહ્ય છે? વિદ્વાનને આ જગતમાં કઈ વાતની ઈચ્છા થાય છે? આ જગતમાં એવું કયું કર્મ છે જે નીચ પુરુષો કરતા નથી? અને ભગવાનને જેણે હૃદયમાં ધારણ કર્યા છે, તો આ સંસારમાં એના માટે એવી કઈ વસ્તુ છે જેનો ત્યાગ ન કરી શકે? પણ જો વસુદેવજીએ કૃષ્ણને પોતાના હૃદયમાં ધારણ કર્યા છે, જો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થતું હોય તો પોતાના 6 પુત્રને પણ ત્યાગ કરવામાં વસુદેવજી કે મને એમાં કાંઈ વાંધો નથી. કથા આપણે સાંભળી, કીર્તિમાન નામના પ્રથમ પુત્રને લઈને જ્યારે વસુદેવજી ગયા, કંસના હૃદયમાં દયા આવી. અને કંસ વિચાર કરે છે કે આનાથી તો મને કોઈ ખતરો નથી, મારો ખતરો તો 8મા પુત્રથી છે. તો એણે વસુદેવજીને કીધું આને તમે લઈ જાઓ. પણ આ બાજુ દેવતાઓએ નારદજીને કીધું તમે જાઓ, કંસ જો આટલો દયાવાન બનશે તો અમારા દુઃખમાં તો ઓર વધારો થઈ જાય. પણ એક પ્રશ્ન આપણને થાય કે નારદજી જેવા ભક્તનો સંગ કંસને કેમ થયો? આ તો આટલો મોટો અસુર છે, તો આને નારદજી જેવા ભક્ત કેમ મળ્યા? તો એનું કારણ છે વસુદેવજીના પ્રથમ પુત્ર ઉપર દયા કરી છે કંસે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે દયા જે છે ને એ ધર્મનું મૂળ છે. કાલના સત્રમાં આપણે સાંભળ્યું હતું કે ભરત મહારાજ એણે પણ એક હરણ ઉપર દયા કરી અને જેના ફળ સ્વરૂપ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ બન્યા. તો કોઈ જીવ ઉપર દયા કરવી, આનું બહુ ઉચ્ચતમ ફળ શાસ્ત્ર બતાવે છે. અને જેના ફળ સ્વરૂપ નારદજીને થયું કે આ દેવતાઓનું કાર્ય જો સિદ્ધ થતું હોય તો મારે જવામાં કાંઈ વાંધો નથી. નારદજી કંસ પાસે આવે અને કંસ પાસે આવી અને કંસને સમજાવતા કહે છે કે હે કંસ, તું આ દેવતાઓના વચનમાં નહીં આવતો, કારણ કે આ વિષ્ણુને પહેલાય મોકલે ને 8માય મોકલે, આના કાંઈ ભરોસા કરવા જેવું નથી.
કંસને નારદજીની વાત મનમાં બેઠી. વસુદેવજી હજી પુત્રને લઈને ઘરે પહોંચે ન પહોંચે ત્યાં આ કંસના સૈનિકો ગયા, વસુદેવ દેવકીને બંદી બનાવી અને કારાગૃહમાં બંધ કરી દીધો. પ્રથમ પુત્રનો વધ કર્યો અને આ રીતે એક એક કરતા 6 પુત્રના મૃત્યુ થયા. સપ્તમ ગર્ભમાં બલરામજીનું કર્ષણ થયું, કાલે આપણે સાંભળ્યું. એ રોહિણીના ગર્ભમાં સ્થાપિત થયા. જો કેવી અદ્ભુત લીલા છે ભગવાનની. વિજ્ઞાન ગમે એટલું આગળ જાય પણ એ એક માતાના ગર્ભમાંથી બાળકને કાઢી અને બીજી માતાના ગર્ભમાં સ્થાપિત ન કરી હતી. કાં તો બાળક મરી જાય ને કાં માં મરી જાય. પણ ભગવાને પોતાની શક્તિ યોગ માયાની સહાયતાથી આ સુંદર લીલા કરી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો સમય થયો. માતા દેવકીના ગર્ભમાં ભગવાન પ્રગટ થયા છે. ઘણીવાર આપણે એવું સાંભળતા હોય કે ભગવાન ગર્ભમાં આવ્યા, પણ જો શાસ્ત્ર કહે છે ભગવાન તો અજન્મા છે, તો ક્યારેય જન્મ લેતા નથી, તો પછી કોઈ માતાના ગર્ભમાં કેવી રીતે આવી શકે? એ વાત બિલકુલ સત્ય છે. શાસ્ત્ર કહે છે ભગવાન અજ છે, અજન્મા છે. તો એ અજન્મા જન્મા જે ભગવાન છે એનો આપણે તો જન્મ દિવસ મનાવીએ છીએ, કાલે જ મનાવ્યો આપણે. તો જો ભગવાન પ્રગટ થાય અને અપ્રગટ થાય, જેમ આકાશમાં સૂર્ય આવે છે રોજ, સાંજ થાય ત્યારે અપ્રગટ થઈ જાય, વળી પાછા પ્રગટ. આપણે એવું નથી કહેતા સૂર્યનો જન્મ થયો છે કે સૂર્યનું મૃત્યુ થયું છે. એમ ભગવાન આ સંસારમાં પ્રગટ થાય અને અપ્રગટ થાય. ભગવાનના જન્મ, અરે આત્માને જન્મ મરણ નથી, તો એ આત્મા જેનો અંશ છે એ ભગવાનને જન્મ મરણ કેવી રીતે હોય છે? પણ પોતાની લીલા ખાતર ભગવાન માતાના ગર્ભમાં આવે છે. ભગવાન દેવકીના ગર્ભમાં પ્રગટ થયા છે. ગીતામાં ભગવાન કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સ્વર્જુન. કે છે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અને જે કોઈ આને જાણી લે, ત્યક્ત્વા દેહમ, એ જ્યારે શરીરનો ત્યાગ કરે, પુનર્જન્મ ન વિદ્યતે, આનો ફરીથી જન્મ નથી થતો. તો ભગવાનના જન્મને જાણવાનું ફળ એ છે કે ફરીથી આ સંસારમાં નહીં આવવું પડે. અને કેવો જન્મ છે? કહે છે દિવ્ય. ભગવાનનો દિવ્ય જન્મ છે. તો આવા દિવ્ય ભગવાન અષ્ટમ ગર્ભના રૂપમાં જ્યારે માતા દેવકીના ગર્ભમાં આવ્યા છે, બધા દેવતાઓ એની સ્તુતિ કરવા માટે આવ્યા છે. ખૂબ સુંદર ગર્ભ સ્તુતિ થઈ. અને ભગવાનના જન્મનો જ્યારે સમય થયો, એ સમયે પ્રકૃતિએ પોતાના સંકેત દ્વારા એ સૂચના આપી કે ભગવાનના જન્મનો સમય થઈ રહ્યો છે. કાલે આપણે સાંભળ્યું રાત્રિમાં કમળો ખીલવા માંડ્યા. તો પ્રકૃતિ પણ સંકેત આપે જ્યારે ભગવાન જન્મ લે છે. અષ્ટમી તિથિની મધ્યરાત્રિએ એ કંસના કારાગૃહમાં, તો સંસારમાં જે સામાન્ય જન્મ થાય છે એ બધા ભૂત છે, પણ ભગવાન એનાથી અલગ છે, એટલે ભગવાન અદ્ભુત છે. સંસારમાં જે પણ મનુષ્ય જન્મે એના 2 હાથ હોય, પણ આ એવું બાળક જન્મ લે છે ચતુર્ભુજમ, જેની 4 ભુજાઓ છે. ભગવાન ચતુર્ભુજ નારાયણના રૂપમાં પ્રગટ થયા છે. અને એવી સુંદર કમળની સમાન ભગવાનની આંખો છે. ચારેય હાથમાં 4 શસ્ત્ર ધારણ કર્યા છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. જો આ એક બાળક એટલા માટે પણ અદ્ભુત છે, અહીંયા આપણે કોઈ બાળક જન્મે ને પછી રમકડા લઈને જવું પડે. આપણે હે ને, આપણે ગુજરાતીમાં કે જબલું લઈને જાય, જ્યારે એમાં કપડાં લઈ જવા પડે, રમકડા લઈ જવા પડે. જો કે રમવાની સ્થિતિમાં ન હોય, પણ એ
મોટો થાય ત્યારે રમશે. ભગવાન પોતાના રમકડા બધા હારે લઈને આવ્યા. શંખ, ચક્ર, ગદા, પદ્મ બધા આયુધ સહિત. ચતુર્ભુજ સ્વરૂપ છે ભગવાનનું. અને બીજું, ભગવાનને ખબર હતી આ જેલમાં કોઈ જબલું લઈને આવે એવું તો છે નહીં. તો વસ્ત્ર પણ પોતે, કે જે પિતાંબરમ સાંદ્ર પયોગ સૌભગમ, પિતાંબર અને સાથે સાથે બધા આભૂષણોથી સજ્જ છે. ભગવાનને થયું વળી કોક લાવે ને પહેરાવે એની કરતા આપણે આપણું જ લઈને આવી. બધા આભૂષણોથી સજ્જ. ગળામાં એ કૌસ્તુભ મણી જે સમુદ્ર મંથનમાં ધારણ કર્યો છે ભગવાને. ગલ શોભી કૌસ્તુભમ, કૌસ્તુભ મણી ભગવાનના ગળામાં શોભી રહ્યો છે. અને જો અત્યારે સૌથી મોટી સમસ્યા છે વિવાહની, કે ભાઈ આ મોટો થાય તો આના થાય કે નહીં થાય, જે ચિંતા છે. પણ ભગવાનને થયું કે આપણે પત્ની હારે લઈને જ જવું છે. શ્રીવત્સ લક્ષ્મમ, ભગવાનના વક્ષસ્થળ ઉપર લક્ષ્મીજી બિરાજમાન છે શ્રીવત્સના રૂપમાં. અને વસુદેવજીએ જોયું કે આ બાળકની અદ્ભુતતા શું છે, તો કે એના એક એક રોમ છિદ્રમાં એક એક બ્રહ્માંડ ઘૂમી રહ્યું છે. આ વસુદેવજી દર્શન કરે છે. રામ અવતારમાં માતા કૌશલ્યાએ દર્શન કર્યું છે. અનંત અનંત બ્રહ્માંડો ભગવાનના શરીરમાં, જેમ ઓલા રાઈના દાણા કેમ ફરતા હોય એમ એક એક રૂવાડા ઉપર એક એક બ્રહ્માંડ છે. આમ આપણે શબ્દ તો પ્રયોગ કરતા હોય ઘણીવાર, અનંત કોટી બ્રહ્માંડ છે. પણ અનંત કોટી એટલે કેટલા, એની સંખ્યા શું છે? તો શંકરાચાર્ય એકવાર એમના પ્રવચનમાં કહેતા હતા કે બ્રહ્માંડની સંખ્યા, આપણા રૂવાડાની સંખ્યા કેટલી હોય ખબર છે? આપણા શરીરમાં કેટલા રૂવાડા છે? અંદાજિત વિજ્ઞાનનો એવો આંકડો 2.25 કરોડ રૂવાડા હોય. તો ભગવાનના એક રોમ છિદ્રમાં એક બ્રહ્માંડ ગણીએ ને તો બ્રહ્માંડ 2.25 કરોડ થાય. 2.25 કરોડ બ્રહ્માંડ છે. પણ જો કે એ જ બ્રહ્માંડના કોઈ એક ભાગમાં મથુરાની અંદર એ ભગવાન પ્રગટ થયા છે, એ બ્રહ્માંડની અંદર. અને એ ભગવાનની અંદર પાછા આનંદ બ્રહ્માંડ દેખાય છે. આ અદ્ભુતતા છે ભગવાનની, કે જે સંપૂર્ણ બ્રહ્માંડ એની અંદર છે એ જ બ્રહ્માંડમાં એ પોતે આવ્યા છે પાછા. વસુદેવજીએ જ્યારે આ દ્રશ્ય જોયું, શીલ પ્રભુપાદ લખે છે કે 4 હાથ અને પૂર્ણ વાળ સાથે જન્મ લેનાર આ માત્ર ભગવાન જ હોઈ શકે. કાળા કુંગરાળા એવા સરસ વાળ આપણે પછી વાકડિયા કરાવવા પડે જઈને પાર્લરમાં. પણ ભગવાનના કરલી વાળ પહેલેથી જ છે, હે ને? એવા સુંદર વાળ છે ભગવાનના. અને આપણે અહીં જો આ સંસારમાં જે સામાન્ય માણસ જન્મ્યો હોય ને, ટકલા આવ્યા હતા આપણે બધા પેલા.